ચલો જુઓ, આપણે અહીંયા અભ્યાસ કરીશું આપણું જે 9મું ચેપ્ટર છે, જેની અંદર આપણે ઉત્સેચકોવાળો ભાગ બાકી છે. તો તે ઉત્સેચકો એટલે જુઓ, તમારા 9મા ચેપ્ટરમાં જે આવશે તેમાં પ્રકરણ નંબર 9માં પેજ નંબર 154, પેજ નંબર કયું તો 154, એમાં અભ્યાસ કરીશું ઉત્સેચકો. તો જો અહીંયા લગભગ તમામ ઉત્સેચકો પ્રોટીન છે. પહેલી એક વસ્તુ, ઉત્સેચકો શું છે? તમામ, બધા જ, લગભગ કીધું છે એટલે થોડાક અપાજ હોઈ શકે. ઉત્સેચકો શું છે? તો પ્રોટીન છે, પ્રોટીનના બનેલા છે. અહીંયા મેં અગાઉ કીધું હતું, તમને યાદ રહેવું જોઈએ, પ્રોટીન એમિનો એસિડની શૃંખલાઓ છે તે પ્રોટીન. માના કેટલાક પ્રોટીન આપણા બંધારણીય પ્રોટીન તરીકે કાર્ય કરે, જેમ કે સ્નાયુનું પ્રોટીન, આંખનું પ્રોટીન. કેટલાક ઉત્સેચકો તરીકે કાર્ય કરે, કેટલાક અન્ય રીતે કાર્ય કરે, કોઈ રોગપ્રતિકારકતા માટે કાર્ય કરે. એટલે પ્રોટીન એક મોટા સમૂહનું નામ છે જે પ્રોટીન અલગ અલગ રીતે કાર્ય કરી શકે છે. કેટલાક ન્યુક્લિક એસિડ ઉત્સેચકની જેમ વર્તે છે, તેને રિબોઝાઇમ્સ કહે છે. બોલો, ન્યુક્લિક એસિડ પણ ઉત્સેચક તરીકે વર્તે છે, તો તે ન્યુક્લિક એસિડ એને શું કહેવાય? રિબોઝાઇમ. કેમ? આરએનએનો જે એક પ્રકાર છે તે ઉત્સેચક તરીકે વર્તે છે, ઉત્સેચકને એન્ઝાઇમ કહે છે. તો એ આરએનએ રિબોન્યુક્લિક એસિડ એન્ઝાઇમ તરીકે બંનેનું સંયુક્ત નામ રિબોઝાઇમ. તે નેક્સ્ટ યર તમને પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં આવશે. કોઈ પણ ઉત્સેચકને રેખીય ચિત્ર દ્વારા રજૂ કરી શકાય છે, એટલે સામાન્ય સ્વરૂપથી એને સમજાવી શકાય છે. કોઈ પણ ઉત્સેચક માટે એનું સામાન્ય એવું કોઈ સ્વરૂપ સમજાવી શકાય છે. ઉત્સેચકમાં પણ પ્રોટીનની જેમ પ્રાથમિક સંરચના જોવા મળે છે, જે એમિનો એસિડની શૃંખલાથી બનેલા હોય છે. આપણે શીખી ગયા છે પ્રોટીન. બોલો, પ્રોટીન શું છે? તો એમિનો એસિડની શૃંખલા છે. બોલો, આ એમિનો એસિડની શૃંખલા જે પ્રોટીન છે, એ એમિનો એસિડની શૃંખલા જે પ્રોટીન છે, તો બોલો, એક બાદ એક એમિનો એસિડ આમ પરસ્પર જોડાય છે. એમિનો એસિડના જોડાવાથી જે આ શૃંખલા રચાઈ તે પોલીપેપ્ટાઇડ શૃંખલાને પ્રાથમિક પ્રોટીન કહે છે. એના પછી એની ગળીઓ રચાતી જાય, દ્વિતીય પ્રોટીન, એની અંદર તૃતીય, ચતુર્થક બધું બને છે. જે એમિનો એસિડની શૃંખલાથી બને તે પ્રોટીનની જેમ ઉત્સેચકો પણ દ્વિતીય અને તૃતીયક સંરચના જોવા મળે છે. હવે જ્યારે આપણે પ્રોટીન કહી દીધું, તો આ પ્રાથમિક પ્રોટીન બન્યા પછી તેની ગળીઓ સ્વરૂપે અહીંયા આ દ્વિતીય પ્રોટીન બનશે, અને ત્યારબાદ તેની અંદર વધુ ગળીઓ વગેરે આવવાથી તેમાંથી દ્વિતીય પ્રોટીનમાંથી તે તૃતીય, ચતુર્થક વગેરે રચનામાં રૂપાંતરિત થશે. ટૂંકમાં કહેવાનો અર્થ શું છે કે બધા જ ઉત્સેચકો શું છે? પ્રોટીન છે. જ્યારે તમે તૃતીય સંરચના જોશો તો તમને ખ્યાલ આવશે કે પ્રોટીન શૃંખલાઓ મુખ્ય ભાગને તેની ઉપર સ્વયં કુંતલિત થયેલો હોય છે. સ્વયં કુંતલિત આ જે છે, હવે આની ઉપર આમ જે જોઈએ તો એક આમ ગળી રચાઈ, તેના ઉપર જ આમ પોતાની ઉપર જ, આને સામાન્ય ઉદાહરણ તેનાથી લઈ શકાય. આમ દોરો કે કહી લો, મારી પાસે અહીંયા જો વાયર છે, આ જે વાયર છે તે વાયરના સંદર્ભમાં હું તમને સમજાવું છું. અહીંયાથી આ જે વાયર, બોલો, પહેલાં આમાં આખી સીધી શૃંખલા, બરાબર છે. આ જે સીધી શૃંખલા છે તેની આમ ગળીઓ રચાય છે. આ જે ગળીઓ રચાઈ ગઈ આ રીતે, તો આ જે ગળીઓ રચાઈ, બોલો, આ રીતે આમ સીધી ગળીઓ, આ ફોલ્ડ, આનું નામ દ્વિતીય. હું અગાઉ આ પ્રોટીનમાં સમજાવી ગયો છું. અને પછી તેના ઉપર એના જે ભાગ રહી ગયા સ્વયં કુંતલિત, તેના ઉપર, તો બોલો, તે શું છે? તેના ઉપર સ્વયં કુંતલિત સ્વરૂપ પ્રાપ્ત થાય છે. અને શૃંખલા વચ્ચે સ્વયં ભાગ તેની સ્વયં કુંતલિત છે, અને શૃંખલા વચ્ચે સ્વયં આડી અવળી ગોઠવાયેલી હોય છે, જેથી ઘણી બધી ખાંચ કે ગુહા બની શકે છે. તમે એક દોરાનું પીંડું જોયું હશે ઉત્તરાયણમાં જ્યારે એના ઉપર જ આમ એ દોરાનું પીંડું વીંટળી દેવામાં આવે છે, તો શું થાય છે? આખા પીંડા ઉપર આમ દોરો જેમ વીંટળાય છે, તો આ છે બધો વીંટળાયેલો હોય છે. આમ દોરો આમ અસ્તવ્યસ્ત તમે જોઈ શકો છો, જાળીદાર રચના બનેલી હોય છે. આ બધી ખાંચ જેવી દેખાય છે. તો અહીંયા પણ આખું પ્રોટીનનું સ્વરૂપ જે ઉત્સેચક તરીકે વર્તે છે તે સ્વયં કુંતલિત થઈ જવાથી
આમ ઘણી બધી ખાંચ રચાય છે. તફાવત એ છે કે દોરાના પીંડાનું ઉદાહરણ આપીએ ત્યારે આ ખાંચ આડી અવળી નાની મોટી અસ્તવ્યસ્ત હોય છે, પરંતુ કુદરતમાં જે ઉત્સેચકનું પ્રોટીન છે તેની અંદર બધી ખાંચ, આખી જાળીદાર રચના, બધી ખાંચો એક સમાન હોય છે. આવી વિશેષ ગુહાને સક્રિય સ્થાન કહેવાય. તો બોલો, એ રીતે જ્યારે ગોઠવાઈ ગયા આ ગુહા એટલે ખાંચો રચાઈ, પોલાણ રચાયું. આ જે બધી ખાંચ કે પોલાણ જે કંઈ આપણે કહીશું, વચ્ચે જે કંઈ આ રચના અસ્તિત્વમાં આવી છે, બોલો આ જે બધી રચનાઓ વગેરે છે, બોલો તેને આપણે કયા નામથી ઓળખીશું? તો તેને આપણે કહીશું સક્રિય સ્થાન. બોલો કયા નામથી ઓળખીશું? તો તેને કહીશું સક્રિય સ્થાન. ઉત્સેચકના સક્રિય સ્થાન કે જે ખાંચ કે ગુહા સ્વરૂપે હોય છે તેમાં પ્રક્રિયક આવીને ગોઠવાય છે. સક્રિય સ્થાન, આ સક્રિય સ્થાનમાં પ્રક્રિયક ગોઠવાય છે. તો હવે તમે સમજી શકો છો આ સક્રિય સ્થાનમાં પ્રક્રિયક ગોઠવાય છે. પ્રક્રિયકનું સ્થાન એટલે પ્રક્રિયક ગોઠવાય છે. આ બધા સક્રિય સ્થાન કોના સ્થાન છે? પ્રક્રિયક માટેના સ્થાન છે. એટલે બોલો, આ પ્રક્રિયક હોય તો આ એક અહીંયા ગોઠવાયો, એને એ જ બીજો અણુ અહીંયા ગોઠવાયો, એને એ જ અહીંયા ગોઠવાયો. તો બોલો શું થાય? એક જ ઉત્સેચકમાં તમે જોઈ શકો છો અસંખ્ય આવા સક્રિય સ્થાન હોય તો એક જ ઉત્સેચકમાં ઘણા બધા પ્રક્રિયકો ગોઠવાઈ શકે છે. આવી વિશેષ ગુહાને સક્રિય સ્થાન કહે છે. ઉત્સેચકના સક્રિય સ્થાન કે જે ખાંચ કે ગુહા સ્વરૂપે હોય છે તેમાં પ્રક્રિયક આવીને ગોઠવાય છે. આ પ્રકાર ઉત્સેચક સક્રિય સ્થાન પર પ્રક્રિયાઓના ઊંચા દરે ઉત્પ્રેરિત કરે છે. બોલો સામાન્ય સ્થિતિમાં શું હોય? તો હું અહીંયા એ કામ દોરું, કઈ રીતે દોરું? આની અંદર દેખાઈ આવે તે રીતે, આ રીતે. આ એક પ્રક્રિયક છે. તો બોલો સામાન્ય પરિસ્થિતિમાં આ એક પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થતું હોય, બરોબર છે. તેને બદલે બોલો આની અંદર આ ભાગમાં એક પ્રક્રિયક આવ્યો, આની અંદર બીજો આવ્યો, આની અંદર ત્રીજો આવ્યો, આમાં ચોથો, પાંચમો, છઠ્ઠો, આમ બધા સક્રિય સ્થાનમાં એક એક પ્રક્રિયક ગોઠવાયા. તો બોલો જેટલા સક્રિય સ્થાન હશે એટલા પ્રક્રિયકો અંદર ગોઠવાઈ જશે અને બધાનું નિપજમાં રૂપાંતર થશે. તો જે સમયમાં એક પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થતું હતું તેટલા સમયમાં અહીંયા ખૂબ જ મોટી સંખ્યાના પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થશે, જેથી પ્રક્રિયાનો દર વધી જાય છે. ઉત્સેચક ઉત્પ્રેરક અકાર્બનિક ઉત્પ્રેરક કરતાં ઘણા બધા પ્રકારે જુદા પડે છે. એટલે અકાર્બનિક એટલે કે તમે કેમેસ્ટ્રીમાં જે શીખો છો તે, ઉત્પ્રેરક એટલે કે ઉદ્દીપકો. આ ઉત્સેચકો પણ ઉદ્દીપકો છે જે જૈવ રાસાયણિક પ્રક્રિયાનો દર વધારે છે. અને અકાર્બનિક ઉત્પ્રેરક ઉત્સેચકો એ શું કરે છે? તો તે સામાન્ય કેમિકલની પ્રક્રિયાઓનો દર વધારે છે. તેના કરતાં તે ઘણા બધા રીતે અલગ પડે છે. પરંતુ એક મહત્વનો ભેદ રજૂ કરવો જરૂરી છે. કયો? અકાર્બનિક ઉત્પ્રેરક ઊંચા તાપમાન અને દબાણ પર કુશળતાપૂર્વક કામ કરે છે, જ્યારે ઉત્સેચકો ઊંચું તાપમાન, જ્યારે 40 ડિગ્રીથી વધારે ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન થઈ જાય. કેટલું? 40થી વધારે ડિગ્રી થઈ જાય તો ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. હાઇલાઇટ કરો, ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. બોલો ઉત્સેચકોમાં શું થાય છે? ઊંચું તાપમાન. હવે ઊંચું તાપમાન એટલે કયું તાપમાન? 40 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઊંચું. તો તેમાં તે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે, તેને ક્ષતિ થઈ જાય છે, નુકસાન થાય છે, ક્ષતિગ્રસ્ત થાય છે. બ્રેકેટમાં લખી દો, વિનૈસર્ગીકૃત થાય છે. વિનૈસર્ગીકૃત, તેમનું નૈસર્ગિક સ્વરૂપ ગુમાવી દે છે. એટલે કેવા થાય છે? વિનૈસર્ગીકૃત થાય છે. હવે બોલો આની અંદર નૈસર્ગિક સ્વરૂપ ગુમાવી દે તો શું થાય? આ જે ખાંચ આડી અવળી જે યોગ્ય રીતે પહેલાં ચોક્કસ પ્રકારના પ્રક્રિયકને અનુકૂળ હતી તે બદલાઈ જશે, ક્ષતિ થઈ ગઈ, ક્ષતિ થઈ જશે, બદલાઈ જશે. તો હવે આ પ્રક્રિયકો તે ખાંચમાં સક્રિય સ્થાનમાં ગોઠવી શકાશે નહીં. એ સક્રિય સ્થાનમાં આ પ્રક્રિયકો નહીં ગોઠવાય તો પ્રક્રિયાનો દર વધી શકશે નહીં. સામાન્ય રીતે ઊંચા તાપમાને જેમ કે ગરમ કુંડ કે સલ્ફરના જળામાં જોવા મળતા સજીવોમાં મેળવવામાં આવતા કેટલાક ઉત્સેચકો સ્થિર હોય છે. એ અપવાદ છે, બરાબર છે. લખ્યો બાજુમાં, વિનૈસર્ગીકૃત થાય છે, એ ખાસ મુદ્દો છે, તેને યાદ રાખવાનો. અને તેમાં ઉત્પ્રેરક શક્તિ ઊંચા તાપમાને જ સ્થિર રહે છે. બોલો એ પછી ગરમ પાણીના જે ઝરા વગેરે છે, કુંડો છે, તેની અંદર જે બેક્ટેરિયા વગેરે થાય છે તો તેમાં તો તાપમાન ઊંચું રહે છે. તો જો તેમના પણ ઉત્સેચકો આવા તાપમાને ક્ષતિગ્રસ્ત થઈ જાય, વિનૈસર્ગીકૃત થઈ જાય તો એ બેક્ટેરિયા કે એ સજીવો જીવી જ ન શકે.
તો તેઓ અપવાદ છે કે તેઓમાં તો તેમના માટે તે ઉત્સેચકો માટે એ જ તાપમાન યોગ્ય છે. ઉપરના ઉત્સેચકો જે થર્મોફિલિક ઉષ્માનુરાગી સજીવોમાં અલગ તરવામાં આવ્યા છે તે ઉષ્માસ્થાયી હોય છે તે તેની વિશેષતા છે. હાઇલાઇટ કરો આનું. ઉત્સેચકો જે થર્મોફિલિક ઉષ્માનુરાગી સજીવોમાંથી અલગ તારવામાં આવ્યા તે ઉષ્માસ્થાયી છે તેની વિશેષતા છે. એટલે કે જે ઊંચા તાપમાને સજીવો થાય છે તેમના અંદર રહેલા ઉત્સેચકો અલગ પાડ્યા તો તે અલગ પાડેલા ઉત્સેચકો કેવા છે? ઊંચા તાપમાને પણ સ્થિર રહે છે. બરાબર છે. એ જે ઊંચા તાપમાને સ્થિર રહે છે તે તેની વિશેષતા છે. આને હાઇલાઇટ કરીને બાજુમાં ક્વેશ્ચન માર્ક મૂકી દો. આપણે આને અભ્યાસ કરીશું નેક્સ્ટ યર બાયોટેકનોલોજીના ચેપ્ટરમાં. આ ગુણધર્મ યાદ આવવો જોઈએ. ચલો અહીંયા આપણે પહેલાં 9.12 ઉત્સેચકનો પહેલો ટોપિક આજે આપણે એને લઈશું 9.12.1. બોલો 9.12.1 શું છે? રાસાયણિક પ્રક્રિયાઓ. ઉત્સેચક શું છે તેના પહેલાં એ સમજી લેવું છે કે રાસાયણિક પ્રક્રિયાઓ શું છે. રાસાયણિક સંયોજનોમાં બે પ્રકારના પરિવર્તન હોય છે. એક ભૌતિક પરિવર્તન જેમાં બંધના તૂટ્યા વગર સંયોજનના આકારમાં રૂપાંતર થાય છે. બોલો એ પ્રક્રિયાઓને આપણે સમજીએ તો બોલો તે પ્રક્રિયાઓમાં એક પ્રકાર છે જેને કહેવાય ભૌતિક પ્રક્રિયા. બોલો જ્યારે આપણે ભૌતિક પ્રક્રિયાનો વિચાર કરીએ તો આ ભૌતિક પ્રક્રિયામાં શું થાય છે? બંધ તૂટતા નથી. બંધ તૂટતા નથી. હવે બોલો જ્યારે બંધ નથી તૂટતા તો એવી સ્થિતિમાં શું થાય છે? માત્ર તેમના આકાર બદલાય છે. આકાર સ્વરૂપ થોડુંક બદલાય છે. અન્ય ભૌતિક દ્રવ્યની અવસ્થામાં પરિવર્તિત થાય છે. અને બોલો જેમ કે બરફનું પાણીમાં ઓગળી જવું, પાણીમાં ઓગળીને પાણીમાં રૂપાંતરિત થવાની ક્રિયા. એવી જ રીતે પાણીનું બાષ્પમાં રૂપાંતર થવું. તો બોલો તમે બરફ વિચાર કરો તો બરફ માટે પણ કહેવાય તે H2O છે ને H2O. એ જ છે ને રીતે તમે વિચાર કરો તો બોલો બાષ્પ પણ શું છે? H2O છે. ને પ્રવાહી પાણી પણ શું છે? H2O છે. બોલો આ બધું H2O એને એક જ સ્વરૂપે. તો આના શું છે? માત્ર ભૌતિક સ્વરૂપ અલગ પડે છે. આને ભૌતિક પ્રક્રિયાઓ કહેવાય. રૂપાંતર સમયે બંધોનું તૂટવું કે નવા બંધોનું નિર્માણ થવું એ જ રાસાયણિક પ્રક્રિયા છે. હવે આને હાઇલાઇટ કરો. આ પણ પૂછી શકાય રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? તો રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય. બોલો બીજી પ્રક્રિયાઓ છે તેમાં રાસાયણિક પ્રક્રિયા. બોલો રાસાયણિક પ્રક્રિયામાં શું થાય? તો રૂપાંતરણ તો થાય પરંતુ રૂપાંતરણ દરમિયાન બંધ તૂટે કે બને કે બંને થાય. તૂટે અને બંને થાય કે બંને થાય. તૂટે પણ તો પણ રાસાયણિક પ્રક્રિયા, નવા બંધ બને તો પણ, કે કેટલાક તૂટી અને કેટલાક નવા બને તો પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH પ્લસ H2SO4. બોલો આ જે રાસાયણિક પ્રક્રિયા થઈ તો બેરિયમ સલ્ફેટ BaSO4 રચાયો અને સાથે સાથે પાણીના 2 અણુ મુક્ત થયા. બોલો અહીંયાથી ખ્યાલ આવવો જોઈએ. આ જે છે હાઇડ્રોજન બેરિયમ, તો આ બેરિયમનો બંધ આની સાથે તૂટીને આની સાથે આવ્યો. આ હાઇડ્રોજનનું અહીંયા કંઈ થયું થોડુંક આમ તેમ જે છે તે હું હમણાં પૂર્ણ સંતુલિત નથી કરતો. આ એક અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. તેવી રીતે સ્ટાર્ચના જળ વિભાજનથી ગ્લુકોઝનું નિર્માણ થવું આ એક કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. આગળ આપણે બધા મહાઅણુઓ વગેરે લઈ ગયા. બોલો તે મહાઅણુમાં આપણે છે લઈ ગયા કે ગ્લુકોઝના અણુ. આ ગ્લુકોઝના અણુઓ પરસ્પર ગ્લાયકોસિડિક બંધથી જોડાય. આ ગ્લુકોઝના ઘણા બધા અણુઓ ગ્લાયકોસિડિક બંધથી જોડાય તો એક સરળ શૃંખલા રચાય. આ સરળ શૃંખલા જે છે તે સરળ શૃંખલાની સાથે બીજી પણ એક એવી શૃંખલા, બોલો એ જે શૃંખલા છે તે સાખી શૃંખલા રચાય. બોલો આ બીજી શૃંખલા હમણાં તમને લાગે કે સરે આ પણ સરળ દોરી, પરંતુ એવું નહીં, હું અહીંયાથી સાખિત કરી દઉં. અહીંયાથી બીજા ગ્લુકોઝ પણ જોડાયેલા છે. બોલો આ રીતે આવું જો રચાયું. તો સરળ શૃંખલાને કહેવાય એમાઇલોસ, સાખી શૃંખલાને કહેવાય એમાઇલોપેક્ટિન, ને બંનેનું મિશ્રણ રચાય તો તેને કહેવાય સ્ટાર્ચ. આ યાદ રહેવું જોઈએ. સરળ શૃંખલા, અસાખિત, સરળ એટલે અસાખિત. બોલો આ અસાખિત શૃંખલાને શું કહેવાય? એમાઇલોસ. ને આ જે સાખિત શૃંખલા છે એ સાખિત શૃંખલાને શું કહેવાય? એમાઇલોપેક્ટિન.
ને આ બંનેના સ્વરૂપને શું કહેવાય? સ્ટાર્ચ. તો જ્યારે અહીંયા થાય તો બોલો આના બંધ તૂટે તો શું થાય? આ ગ્લુકોઝના અણુ છૂટા પડે. ગ્લાયકોસિડિક બંધ તૂટે છે. જળ વિભાજન, પાણીનો અણુ ઉમેરીને વિભાજન કહીને બંધ તોડવામાં આવે છે, માટે જળ વિભાજન. આપણે લઈ ગયા હતા, બે અણુ જોડાય ત્યારે પાણીનો અણુ દૂર થાય છે. તો આ બંને જોડાતી વખતે પાણીના અણુ દૂર થયા હશે. તો હવે આપણે બંધ તોડીને છૂટા પાડવા છે, તો પાણીના અણુ ઉમેરવા પડે. તો બોલો કઈ છે ને ક્રિયા થઈ? જળ વિભાજનની ક્રિયા થઈ. ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાનો દરનો સીધો સંબંધ એકમ સમયમાં બનતી નિપજો સાથે હોય છે, જેને આ રીતે રજૂ કરી શકાય. કોઈપણ પ્રક્રિયાનો દર પી એટલે નિપજ, ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી સમયની સાપેક્ષે કે કેટલા નિપજ બન્યા એની સંખ્યા, કેટલો સમય લાગ્યો. તો આપણને 1 મિનિટ કે 1 સેકન્ડમાંનો સમય મળી જશે. જો દિશા નક્કી હોય તો આ દરને વેગ પણ કહેવાય. દિશા નક્કી છે એટલે એક પ્રક્રિયાથીનું એક જ નિપજમાં રૂપાંતર થાય છે તે રીતે. ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાનો દર અન્ય કારકો સાથે તાપમાન પણ પ્રભાવિત કરે છે. બોલો શું? તાપમાન પણ અસર કરે છે. એક સર્વશ્રીકૃત નિયમ અનુસાર પ્રત્યેક 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધવા કે ઘટવાથી પ્રક્રિયાનો દર ક્રમશઃ બમણો કે અડધો થઈ જાય છે. બોલો અહીંયા આપણે સમજીએ. પેલું સૂત્ર ખ્યાલ આવવું જોઈએ. જેટલી નિપજ બની છે તે નિપજ બનવા માટે જેટલો સમય લાગ્યો હોય તેને છેદમાં મૂકી દેવાનો અને ઉડાવી દેવાનું છેદ. સમયનો એ દર મળી જશે. ને એક જ નિશ્ચિત નિપજ હોય તો તેને દર પણ કહેવાય. હવે બોલો અહીંયા શું થાય છે? માની લો કે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 10 પ્રક્રિયાથી નિપજમાં રૂપાંતરિત થાય છે. 10 પ્રક્રિયાથીનું નિપજ બને છે. તો શું થશે? 35 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન કરીશ તો 20 પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતર થશે. 45 ડિગ્રી, જો કે ત્યાં તો ઉત્સેચકો નિષ્ક્રિય થઈ જાય છે, પણ તો સમજવા માટે તો કેટલા થશે? બમણો, 40 પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતર થશે. તો બીજી રીતે વિચાર કરો, 10 ડિગ્રીનો ઘટાડો થયો તો નિપજની સંખ્યા કેવી થતી હશે? અડધી થતી જશે. આ વિશેષતા છે. ઉત્પ્રેરિત એટલે ઉત્સેચકો દ્વારા ઉદ્દીપક પામતી પ્રક્રિયાઓ અનુત્પ્રેરિત પ્રક્રિયાઓની સરખામણીમાં ઊંચા દરથી પૂર્ણ થાય છે. મેં હમણાં સમજાવ્યું, ઉત્સેચકોમાં જે સક્રિય સ્થાન છે તેમાં ઘણા બધા પ્રક્રિયાથી ગોઠવાઈ જાય. તો જ્યારે ઉત્સેચક નથી તેના કરતાં ઉત્સેચક છે તેમાં પ્રક્રિયાનો દર ખૂબ જ ઊંચો હોય. ઉત્પ્રેરિત પ્રક્રિયાનો દર અનુત્પ્રેરિત પ્રક્રિયાઓ દ્વારા પૂર્ણ થતી પ્રક્રિયામાં ઘણો વધારો હોય છે. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ અને H2O. બોલો આપણા પુસ્તકનું જ ઉદાહરણ આપણે લઈને આગળ વધવાનું છે. બોલો શું છે? કાર્બન ડાયોક્સાઇડ. બોલો કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયા કોની સાથે? પાણી સાથે. પાણી સાથે લઈએ તો જે બને છે તે H2CO. કાર્બન ડાયોક્સાઇડને વહનની ક્રિયામાં સમજીશું. આ પ્રતિવર્તી પ્રક્રિયા છે. ઉત્સેચકનું નામ છે કાર્બનિક એનહાઇડ્રેસ. યાદ રાખી લેજો. ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કાર્બનિક એનહાઇડ્રેસને હાઇલાઇટ કરીને ક્વેશ્ચન માર્ક મૂકી દો. આ પ્રક્રિયા ઉત્સેચકની ગેરહાજરીમાં ખૂબ જ મંદ ગતિથી થાય છે. 1 કલાકમાં કાર્બનિક એસિડના 200 અણુઓનું નિર્માણ થાય. બોલો ઉત્સેચક ગેરહાજર હોય, બોલો ગેરહાજર ઉત્સેચક, તો બોલો શું થાય? 1 કલાકમાં કેટલા અણુઓ નિપજ બને? 1 કલાકમાં 200 અણુ નિપજ, 200 અણુ H2CO3 બને છે. પરંતુ ઉપરની પ્રક્રિયા કોષરસમાં હાજર ઉત્સેચક કાર્બનિક એનહાઇડ્રેસની હાજરીમાં તીવ્ર ગતિથી પૂર્ણ થાય છે ત્યારે તે એસિડનો કાર્બનિક એસિડમાં પ્રતિ સેકન્ડ 1 સેકન્ડમાં, બોલો ઉત્સેચકની હાજરીમાં કાર્બનિક એનહાઇડ્રેસની હાજરીમાં 1 સેકન્ડમાં, બોલો કેટલા મીંડા છે? 5 મીંડા છે. 1 2 3 4 ને 5. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. 1 સેકન્ડમાં 6 લાખ અણુ રૂપાંતરિત થાય છે. ઉત્સેચકનો આ પ્રક્રિયા વેગ 10 મિલિયન ગણો વધુ છે. 10 લાખ ગણો વધુ છે. ઉત્સેચકની આ શક્તિ હકીકતમાં અકલ્પનીય લાગે છે. આપણને ખ્યાલ પણ ના આવે, આપણી કલ્પના શક્તિની બહાર છે. હજારો પ્રકારના ઉત્સેચક હોય છે જે વિશેષ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ ચયાપચયની પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે છે. ઉત્સેચકો હજારો પ્રકારના છે. બહુચર્ય રાસાયણિક પ્રક્રિયાઓમાં જ્યાં પ્રત્યેક ચરણ એક જટિલ ઉત્સેચક સંકુલ કે જુદા જુદા પ્રકારના ઉત્સેચકથી ઉત્પ્રેરિત થાય છે તો તેને ચયાપચયિક પદ કહે છે. હાઇલાઇટ કરી દો. એક્ઝામમાં પૂછાય ચયાપચયિક પદ કોને કહે છે? તો જુઓ અહીંયા આપેલું છે ગ્લુકોઝના અણુનું પાયરુવિક એસિડમાં રૂપાંતર. માત્ર અહીંયા બતાવી દઉં છું. ગ્લુકોઝમાંથી બને છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ટેન્શન નહીં લેવાનું, માત્ર સાંભળી લો. તેમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, તેમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, તેમાંથી
બે અણુ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ એમાંથી છેવટે પાયરુવિક એસિડ બને છે. અહીંયા પણ બીજા 3 સ્ટેપ છે મેં જવા દીધા. અહીંયા તમને ખ્યાલ આવી જાય. આ ઘણા બધા તબક્કાઓમાં પ્રક્રિયા પૂર્ણ થાય તો તેને શું કહેવાય? ચયાપચયિક પથ. બોલો, તેમણે શોર્ટમાં લખ્યું છે ગ્લુકોઝ C6H12O6 પ્લસ O2 ગિવિંગ 2 પાયરુવિક એસિડ 2C3H4O3 પ્લસ 2H2O. તમારે આ રાસાયણિક સમીકરણ યાદ રાખવાનું. વાસ્તવમાં આ રીતે પ્રક્રિયા થાય છે. અહીંયા પણ ઘણી બધી પ્રક્રિયાઓ છે. 3 તબક્કા છે, મેં હમણાં નથી દર્શાવ્યા. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થવું એક રાસાયણિક પથ છે જેમાં 10 જુદા જુદા પ્રકારના ઉત્સેચકીય ઉત્સેચકો દ્વારા ઉત્પ્રેરિત થાય છે. બોલો, કેટલા પ્રકારના? 10 ઉત્સેચકો દ્વારા ઉત્સેચકીય પ્રક્રિયા થઈને ઉત્પ્રેરિત થાય છે. યાદ રાખજો, આ હાઇલાઇટ કરી દો. 10. જ્યારે તમે પ્રકરણ નંબર 14માં શ્વસનનો અભ્યાસ કરશો ત્યારે એના વિશે આ તબક્કે જાણી લેવું જોઈએ કે એક જ ચયાપચયિક પથમાં એક કે બે કે તેથી વધુ પ્રક્રિયાઓ જુદા જુદા પ્રકારના ચયાપચયિક અંત્ય ઉત્પાદનો બનાવે છે. એક જ પ્રકાર હોય, અલગ અલગ ઉત્સેચક હોય તો નિપજો બદલાઈ જાય. બરોબર સમજો. ઉદાહરણ તરીકે પ્રક્રિયાર્થી છે કોઈ, એ પ્રક્રિયાર્થી છે તો જે ઉત્સેચક X આવે છે તો નિપજ 1 મળશે, નિપજ નંબર 1 મળશે. પરંતુ એ જ પ્રક્રિયાર્થી પર જ્યારે Y ઉત્સેચક પ્રક્રિયા કરે તો કોઈ અન્ય નિપજ મળે. એટલે ઉત્સેચકો કયો છે તે પણ એના પર આધાર છે. 2 કે તેથી વધુ પ્રક્રિયાઓ દ્વારા જુદા પ્રકારના ચયાપચયિક અંત્ય ઉત્પાદનો મળે છે. આપણા કંકાલ સ્નાયુમાં અજારક સ્થિતિમાં લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે, જ્યારે જારક સ્થિતિમાં પાયરુવિક એસિડનું નિર્માણ થાય છે. આ જ વસ્તુ બીજી રીતે પણ સમજી શકાય. શું થાય છે? એક પ્રક્રિયાર્થીથી એક નિપજ મળી ઉત્સેચક 1 દ્વારા, એ છે નિપજ હવે પ્રક્રિયાર્થી તો ઉત્સેચક 2 દ્વારા એનાથી નિપજ 2 મળશે, તેનાથી જ ઉત્સેચક 3 દ્વારા નિપજ 3 મળશે. આમ પ્રક્રિયા સતત આગળ વધ્યા મળશે. તો તે જ જો સ્વરૂપ અહીંયા દર્શાવે છે. શું છે દર્શાવે છે? આપણા કંકાલ સ્નાયુ ખ્યાલ આવવું જોઈએ. રેખીય સ્નાયુ, હાડકાં વગેરે સાથે સંકળાયેલા સ્નાયુમાં અજારક ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન થાય તો ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બને, જ્યારે સામાન્ય જારક સ્થિતિમાં શું બને? પાયરુવિક એસિડ બને. યીસ્ટમાં આ જ પ્રક્રિયા લઈએ તો અજારકને આથવણ કહેવાય. એમાં ઉપરના પદ દ્વારા ઇથેનોલનું નિર્માણ થાય. એમ જુદી જુદી દિશામાં જુદા પ્રકારના ઉત્પાદનો શક્ય બને. ધ્યાન આપો. બોલો, આ છેલ્લું વાક્ય અહીંયાથી શું કે ગ્લુકોઝ આપણું કંકાલ સ્નાયુ. બોલો, આપણા મનુષ્યમાં કંકાલ સ્નાયુમાં બે વસ્તુ અજારક શ્વસન થઈને તેના ઉત્સેચકો કામ કરે તો લેક્ટિક એસિડ મળે, અને જો જારક શ્વસન થઈને આનું કાર્ય થાય તો શું થાય? પાયરુવિક એસિડ મળે. ને આ જ ગ્લુકોઝ આપણા કંકાલ સ્નાયુમાં થયું, પરંતુ બેક્ટેરિયા વગેરેમાં એ છે ને ગ્લુકોઝ જ્યારે આ જ પ્રકારનું અજારક શ્વસન વગેરેમાંથી પસાર થાય તો શું પ્રાપ્ત થાય? ઇથેનોલ. એવું કેમ? અજારક શ્વસનનો આપણા કંકાલમાં ઉત્સેચક અલગ છે. ગ્લુકોઝનો જારક શ્વસન માટે આપણા કંકાલ સ્નાયુમાં ઉત્સેચક અલગ છે. ગ્લુકોઝનો યીસ્ટની અંદર બેક્ટેરિયામાં વગેરેમાં બોલો શું છે? બેક્ટેરિયાની યીસ્ટમાં તેનો ઉત્સેચક અલગ છે. ઉત્સેચક બદલાઈ જાય છે એટલે પ્રક્રિયા બદલાઈ જાય છે. મેં હમણાં સમજાવતી વખતે બેક્ટેરિયા કહી દીધું, યીસ્ટ આવશે. યીસ્ટમાં આલ્કોહોલનું જુદી દિશામાં આમ ઉત્પાદન થાય છે. તો આનાથી આગળનો બીજો ભાગ આપણે આ ચેપ્ટરનો પછી લઈશું, આ ટોપિકનો. ઓકે, બેસ્ટ ઓફ લક.